નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દેવગઢ બારિયા કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો જોરદાર પ્રવેશ। જન આક્રોશ યાત્રા નહીં, સરકાર સામે જનતાનો ખુલ્લો બળવો। હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સોમવારે દેવગઢ બારિયા શહેરમાં પહોંચતા જાણે વર્ષોથી દબાયેલા જન આક્રોશ રસ્તા પર ઉતર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ। ઢોલ નગારા અને ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે થયેલું સ્વાગત માત્ર એક યાત્રાનું નહીં પરંતુ ભાજપ સરકારના નિષ્ફળ શાસન સામે જનતાની ચેતવણી સમાન બન્યું હતું। યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા કોંગ્રેસ કાર્યકર, આગેવાનો અને નાગરિકોએ સ્પષ્ટ શબ્દોમાં સરકારની વિકાસની પોલ ખોલી હતી। દેવગઢ બારિયાને અલગ જિલ્લો બનાવવાની વર્ષોથી લટકતી માંગ, મનરેગા ખુલ્લેઆમ ચાલતો ભ્રષ્ટાચાર, આદિવાસી વિસ્તારોની દયનીય અવગણના અને મૂળભૂત સુવિધાઓના અભાવે લોકોની વ્યથા યાત્રા દરમિયાન ઉગ્ર નારાઓ રૂપી ફાટી નીકળી હતી। યાત્રામાં આવેલા કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં સામાન્ય જનતા હાસ્ય ધકેલાઈ ગઈ છે। યુવાનો હાથમાં ડિગ્રી લઈને રોજગાર માટે ભટકે છે। મોંઘવારી ગરીબની થાળીમાંથી રોટલો છીનવી રહી છે અને વિકાસના નામે માત્ર જાહેરાતો અને ખોખલા દાવાઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે। દેવગઢ બારિયા જેવા આદિવાસી વિસ્તારો સરકારને માત્ર ચૂંટણી સમયે જ યાદ આવે છે, જ્યારે મતદાન બાદ અહીંના પ્રશ્નો કાગળોની ફાઇલોમાં દફન થઈ જાય છે। શાળાઓમાં સુવિધાનો અભાવ, આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરોનો ટૂંકો પડકાર, જર્જર રસ્તાઓ અને તાલુકા કક્ષાના વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, આ બધું શાસનની નિષ્ફળતાનું જીવંત પ્રમાણ છે। જન આક્રોશ યાત્રા માત્ર રાજકીય કાર્યક્રમ નથી પરંતુ વર્ષોથી પીડિત જનતાનો સ્ફોટ છે। દેવગઢ બારિયામાં યાત્રાના પગલા સાથે જ રાજકીય માહોલ ઉકળવા લાગ્યો છે અને સત્તાધીશોને સ્પષ્ટ સંદેશો મળી ગયો છે કે હવે વિકાસના નારા નહીં, હકીકત આધારિત જવાબો જોઈએ છે। સ્થાનિક સ્તરે કોંગ્રેસ સંગઠનને નવી ઉર્જા મળતી જોવા મળી રહી છે અને આ યાત્રા આવનારા દિવસોમાં સરકાર માટે ગંભીર ચેતવણી બની શકે છે। રિપોર્ટર ધર્મેશ પરમાર, દેવગઢ બારિયા।